નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 21 ઓગસ્ટ 2026. તો મિત્રો આમ તો હાલના વાતાવરણ વિશે મેં વાત કરેલી છે. આવનારા દિવસોની અંદર ગુજરાત નજીક મોટી સિસ્ટમ જે આવવાની છે એની તારીખોની પણ વાત કરેલી છે. પણ આજે આપણે કંઈક નવી વાત કરવી છે. વાત છે મિત્રો MJO, મેડ જુલિયન ઓસિલેશન. મેડન જુલિયન ઓસિલેશન વિશે મારે આપણે વાત કરવી છે મિત્રો કે MJO એ જે પરિબળ છે એ પણ ચોમાસાને અસર કરતું મુખ્ય પરિબળ છે. તો આપણે આ પરિબળ વિશે આજે વાત કરવી છે કે એ કઈ રીતે ચોમાસાને ઇફેક્ટ કરે છે. એ પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આમ ઘણા જે છે મિત્રોએ કાલે ગઈકાલે વિડીયોમાં કોમેન્ટ કરી મેં જે કીધું હતું કે તમારા ગામની અંદર કેવો વરસાદ છે જણાવજો. ઘણા મિત્રોએ જણાવ્યું છે અને આજે પણ ખાસ વિનંતી છે કે જે મિત્રોની જે પોતાના ગામ અને શહેરમાં કેવો વરસાદ છે મને ખાસ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મિત્રો. મેડન જુલિયન ઓસિલેશન MJO, ઘણી વખત ઘણા મિત્રોને જે છે હવામાનમાં રસ હોય, વરસાદ વિશે એક વાતમાં રસ હોય, તો એ લોકોને ખાસ ખબર હશે કે આ પરિબળની વાત વારે તહેવારે થતી હોય છે કે MJO એ શું છે. ઘણા બધા પરિબળો છે. IOD પરિબળ હોય, જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ જે આપણે કહીએ છીએ કે એ પરિબળ છે, એની પણ આપણે આવનારા દિવસોની અંદર વાત કરીશું. પણ આજે આપણે એક મેડન જુલિયન નામના જે બે વૈજ્ઞાનિકો છે એની વાત કરવી છે. અને આ બંને વૈજ્ઞાનિકોને સંશોધન રૂપ જે છે કે આ પરિબળને આપણે મેડન જુલિયન ઓસિલેશન નામ આપ્યું મિત્રો. હવે આ એક એવું પરિબળ છે મિત્રો કે જે ચોમાસા દરમિયાન અને ચોમાસું જ્યારે ભારતની અંદર ચાલુ ન હોય એ સમયે પણ જે છે કે આ પરિબળ જે છે ઘણીવાર સક્રિય રહેતું હોય છે. આપણી ઇક્વિટર રેખા, આપણે ભૂમધ્ય રેખા કહીએ છીએ. આ ભૂમધ્ય રેખા જે છે કે એ પૃથ્વીને બે ભાગની અંદર કન્વર્ટ કરે છે, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ. આ ભૂમધ્ય રેખાની જે છે કે રેખા ઉપર જે છે કે આ એક જે પરિબળ છે એ દર 30 દિવસેથી લઈ અને 60 દિવસ આ ગાળા દરમિયાન જે છે એ પરિભ્રમણ કરતું હોય છે. એટલે કે આ સમયગાળા દરમિયાન જે છે ઘણી વખત એવું બનતું હોય, ઘણા ચોમાસાની 30 દિવસનો સમયગાળો કાપી અને આખું પૃથ્વીનો ચક્કર લગાવી અને આ મેડન જુલિયન ઓસિલેશન નામનું જે પરિબળ છે એ ભારતના હિન્દ મહાસાગરમાં સક્રિય થતું હોય છે. ઘણીવાર એને 60 દિવસ અથવા એના કરતાં વધારે તો ક્યારેક 90 દિવસનો પણ સમય લાગી શકે છે. હવે આપણે વાત એ કરવાની છે કે આ પરિબળ કઈ રીતે ચોમાસાને અસર કરે છે. તો મિત્રો જ્યારે ચોમાસું ભારતની અંદર સક્રિય હોય અને જો આ પરિબળ આમ ગણો તો એક એવી વસ્તુ છે કે જે સતત ને સતત પૃથ્વીનું પરિભ્રમણ કરતું હોય છે અને એ એક વાદળોનો સમૂહ છે, વાદળોનો જથ્થો છે. અને આને આપણે એક લો પ્રેશર પણ કહી શકીએ કે એ એક પરિબળ છે લો પ્રેશર. અને આપણે ઘણી ખબર જ છે કે લો પ્રેશર હોય એટલે વરસાદ થવાનો છે. લો પ્રેશર એરિયા જ્યારે દરિયાની અંદર જે છે, સમુદ્રની અંદર ક્રિએટ થાય, બને એટલે જે છે કે વાદળો જે છે ઊંચાઈ ઉપર જાય છે, ઠંડા પડે છે અને ત્યાંથી વરસાદ આવે છે. મિત્રો આ વાત તો ઘણાને ખાતરી જ છે, બરોબર છે. પણ આ જ્યારે આપણું ચોમાસું જ્યારે સક્રિય હોય અને જ્યારે આ એનો રાઉન્ડ પૂર્ણ કરતા જ્યારે જૂન મહિનાથી લઈ અને સપ્ટેમ્બર મહિનાના સમયગાળા દરમિયાન હિન્દ મહાસાગરમાં જ્યારે MJO પરિબળ જે છે સક્રિય થાય છે, આવે છે, ત્યારે ભારતના જે ચોમાસાને વધુ ને વધુ સક્રિય કરતું હોય છે અને વધારેમાં વધારે વાદળો બને અને ખૂબ સારો વરસાદ જે છે ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતો હોય છે. પણ ક્યારે વરસાદ ઓછો આવે તો કે જ્યારે ચોમાસું સક્રિય હોય ભારત ઉપર, પણ જ્યારે MJO નામનું પરિબળ જ્યારે ભારતની નજીક ન હોય અને અલગ બીજા દેશો નજીક હોય અને એનું પરિભ્રમણ જે છે 60 દિવસનું થઈ જાય અથવા એના કરતાં વધારે દિવસો જ્યારે પરિભ્રમણમાં લગાવે છે, ત્યારે ચોમાસું જે છે આપણું નિષ્ક્રિય થતું હોય છે, નબળું પડતું હોય છે. કારણ કે MJO પરિબળનો સપોર્ટ જે છે ભારતીય ચોમાસાને મળતો નથી. ને આ વર્ષે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. આ MJO, મેડન જુલિયન ઓસિલેશન નામના પરિબળ જે છે કે એ આપણા ચોમાસાને સક્રિય બનાવી રહ્યું નથી, વધુ મજબૂત બનાવી રહ્યું નથી, જેથી કરીને વરસાદ ખૂબ ઓછો નોંધાઈ રહ્યો છે અથવા નોર્મલ કરતા નીચે નોંધાઈ રહ્યો છે. તો એક આ પરિબળ જે છે મિત્રો ખૂબ અગત્યનું છે કે જે ભૂમધ્ય રેખાની આસપાસ જે છે એ ચક્કર લગાવતું હોય છે અને સતત ને સતત પૃથ્વીની પરિભ્રમણ કરી અને અમુક દિવસો પછી ફરીથી પાછું એ સ્થાને આવે અને જે સ્થાને આવે ત્યાં જો ચોમાસું સક્રિય હોય તો એને ડબલ સક્રિય કરી અને ભારતને જે છે સારા વરસાદનો લાભ આપતો હોય છે. તો મિત્રો આ હતું MJO
જે મેં તમને સરળ ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે એમ જેવો હિન્દ મહાસાગરમાં હોય ત્યારે વાદળોનો સમૂહ ઉપર જાય છે, કારણ કે લો પ્રેશર એરિયા હોય એટલે નીચેની ગરમ હવા ઉપર જતા ઊંચાઈ ઉપર જે ઠંડી પડે છે ને ત્યાં વરસાદ આવે છે, ત્યાં લો પ્રેશર બનશે અને આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે એના ડાબી બાજુ કે જમણી બાજુ એના ત્યાં હાઈ પ્રેશર બને છે. ત્યારબાદ ધીમે ધીમે જે છે હાઈ પ્રેશર તરફથી પાછો લો પ્રેશર એ હાઈ પ્રેશર તરફ જશે, ત્યાં વાદળો બનશે. એમ એક પછી એક જે છે એ ક્રમાનુસાર એ આગળ ને આગળ ગતિ કરતું રહે છે અને ફરીથી જ્યારે પાછું હિન્દ મહાસાગરની અંદર આવે ત્યારે એમ જેવો જે છે ભારત માટે પોઝિટિવ હોય તો સારા વરસાદનો લાભ ભારતના તમામ રાજ્યો અને ગુજરાત રાજ્યને પણ એનો ખાસ લાભ મળે છે. આ તો મેં માત્ર સમજવા માટે મિત્રો. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર, ધન્યવાદ.